થશો છીસરા બનશો કાદવને ઉર્માં સંઘર્ષો તો ડોળા થશો છીસરા બનશો અને હંસ કિનારા છોડી દેશે ઓલા હંસ કિનારા છોડી દેશે પછી તન ધોળા બગને મળશો તળાવ તણા તમે પાણી સાથ મળી સૌ સંપીને રે સંઘર્ષો તો ડોળા થશો છીસરા બનશો હંસ કિનારા છોડી જશે ઓલા હંસ કિનારા છોડી જશે પછી તન ધોળા બગને મળશો તળાવ તણા તમે પાણી સાથ મળી સૌ સંપી રેજો આથડજો હસતા હસતા ઓલી બાળકનું રક્ષણ કાદવને ઉરમાં સંકર્ષો તો ડોળા થશો છીછરા બનશો અને હંસ કિનારા છોડી જશે પછી તન ધોળા અને બગને મળશે હે એ તો પ્રેમ એક કરે ભાઈ ભાઈનો પ્રેમ પિતા પુત્રનો પ્રેમ મિત્ર મિત્રનો પ્રેમ પતિ પત્નીનો પ્રેમ હે અમારા ધંધુસરનો દાખલો છે અમારા મેરનું ગામ ધંધુસર બહુ સરસ પ્રસંગ હું ઘણી વાર કહું છું ગામના પાદરમાંથી એક સાધુ નીકળ્યા એને કીધું એક રાતવાસો કરવો છે કોઈ સદગ્રસ્તનું ઘર છે આ બનેલી હકીકત છે ધંધુસરમાં હા જેના પરિવારો હયાત છે એક માણસે કીધું કે ભાઈ સાધુને ફલાણાભાઈને ઘેરે મૂકી આવ્યું એટલે સાધુને માણસ લઈને આવ્યો એટલે ગરદણી કીધું પધારો સ્વામીજી અમારે આંગણે સંત પધાર્યા આસન આપ્યું અને સામે જે ભાઈ રહેતો તો સગો ભાઈ સામે એને બોલાવીને કીધું ભાઈ સંત પધાર્યા છે તો એને જમતા હોય તો રસોઈ બનાવી દો અને નહીંતર એને સીધો આપો તો હાથે રસોઈ બનાવી લઈએ અને ગરમ પાણી મૂકો એને નાહવા માટે એ સાધુ બધું જોવે પછી એને કીધું કે તમે તમારે ને મને માણસ મૂકી ગયો તમે ઓલા ભાઈને કેમ બધું કયો છો સાધુ કે એ મારો ભાઈ છે હું એનો મોટો ભાઈ છું એ મારો નાનો ભાઈ છે કે તો તમે કેમ વ્યવસ્થા તમારે ઘેરે કરતા નથી એને કયો છો બધી તો કે હવે અમારા ગામડાની વાત છે બાપુ તમારે શું કામ રાત રોકાવી એક ટાણું રોકાવું શું કામ કાંઈ પૂછવું જોઈએ તો કે ના મને વાત કરો કારણ કે આ તો જીવાતમાં એવા હતા કે સાધુને એમ થયું કે મારે વાત જાણવી જ છે કે નહીં તમે મને વાત કરો તો શું વાત કરીશ ખબર કે મારો નાનો ભાઈ છે હું એનો મોટો ભાઈ છું મારો નાનો ભાઈ છે ને કોઈ દી નીતિ ચીખ્યો નથી કોઈ દી સત્ય ચૂક્યો નથી અને તમે આજ હું થોડીક નીતિ ચૂકી ગયો આજ હું થોડીક નીતિ ગામડાનો એક માણસ કહે છે વિચાર તો કરો સાધુને હું આજ થોડીક નીતિ ચૂકી ગયો છું સાધુને એમ થયું મારું શું તમે નીતિ એવી કઈ નીતિ ચૂકી ગયા છો કે જો બાપુ અમારે બે ભાઈઓના ગામડામાં એક જ હેડે ખેતર છે અને વચલો ધોર્યો હોંયારો પાણીનો જતો હતો જાય આજ પાણી જતું હતું હું સવારમાં વાડીએ ગયો તો મારા ભાઈના ખેતરમાં પાણી જતું હતું પણ એક જગ્યાએ ફૂટી ગયું હતું આ વાત બહુ ઝીણી છે ફૂટી ગયું હતું ને એટલે મેં બંધ ન કર્યું કાં મારે પાણતિયાને કહી દેવાની જરૂર હતી કે એ ભાઈ અહીં પાણી ફૂટી ગયું બંધ કરી દે અને કાં મારે બંધ કરી દેવાની જરૂર હતી પણ મેં બંધ ન કર્યું
એટલું મને હૃદયમાં થયું કે ભલે ને થોડું ઘણું મારું પીવાય છે ને કાંઈ વાંધો નહીં, એટલી હું નીતિ ચૂકી ગયો છું, એટલે હું તમને નહીં જમાડી શકું. વિચાર કરો એ માણસ કેટલો જાગ્રત છે જીવનની માલિપા, કે એના પરિવારો છે આપણે ધંધુસરની માલિપા, કે હું એટલી નીતિ ચૂકી ગયો છું. બાપુ હું તમને નહીં જમાડી શકું. આ હા હા આ કેટલું સહન કરવું પડતું છે. કે તમને ખબર, એક જણે નક્કી કર્યું તો સવારથી સાંજ સુધી સાચું જ બોલું, ખોટું બોલવું જ નહીં. બોલો, નક્કી કર્યું એક દી પૂરતું જ બોલો. એ સવારમાં ઉઠ્યો ને એની પત્નીને કીધું દાંતણ લાવો, ને દાંતણ દીધું ને કીધું કે હવે દાંતણ કરીને ચા પીને તમે બજારમાં જાઓ તો મારા હારું હાડી લેતા આવશો ને, કાલે તમે કહેતા હતા ને. તો કે નહીં હું નહીં લઈ આવું આજ. કે કાલે કહેતા હતા ને, તો કે આજ કહું એ સાચું, આજ કહું એ સાચું. અને સવારમાં ચા ની હારે ધડાપીટ થયો, અને પત્ની જે બોલી છે કે તમારા અમે તમારા બાપને કીધી ક્યાંક ખાવા ધાન હતું, આ તો મારા પગનું ધર્મે તમારે સારું થયું. જે સાંભળવાનું તો સાંભળીને બજારમાં નીકળ્યો તો વેપારી કે હાવ હાચું કહી દો, કેદી રૂપિયા દેહો? તો કે 3 મહિના પછી. તો તમે તો હમણાં 4 દીનું કહેતા હતા. તો કે આજ કહું હાચું, બાકી બધું ખોટું. એ ત્યાં વેપારી ધડાપીટ થઈ. પાદરમાં જતો તો એમાં કોકે કીધું કે આ જામનગરના મહેમાન જોવા આવ્યા ને મારા આ દીકરીને હગાઈ કરવી છે, તો આ માણસો કેમ છે, તમે એને ઓળખો છો? અને હાવ સાચું કહેજો. એમ તો કે હા, કે મૃત્યુ દારૂમાં પકડાણો હતો, હમણાં જેલમાં હતો, અને ભાઈ ધડાપીટ થઈ નહીં આવો. હાવ સાચું કીધું. વાત તો ઘણી લાંબી મિત્રો, પણ હાજે માણસે ડાયરીમાં એક વાક્ય લખ્યું, એક દિવસ સાચું બોલવામાં એટલું સહન કરવું પડે તો જિંદગીભર જે સાચું બોલ્યા છે એને કેટલું સહન કરવું પડ્યું છે. સત્યને માટે સહન કરવું પડે. બસ સાચું બોલવું હોય તો સહન કરવું. જેની ફોડમ ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે, પણ ઓલી આવડી હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. સાચું બોલવા માટે તો સમર્પણ કરવું પડે ને. પણ જેને સાચું નથી બોલવું, ખોટું નથી બોલવું, નહીં કરવું, આળહનું ઘર થઈને પીડ્યો છે. એક જણો પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો ને, કૂતો હતો, આમ પગ આંટીએ નાખીને. એમાં કોઈ કીધું ફટાણાનો મારક કે નહીં કર્યો, તો આમ પકડ્યો, આમ 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 આમ. બોલો, નો બોલ્યો કાંઈ, આમ આમ પકડ્યો, આમ આમ. બોલ્યો કે ઊભો તો થા ભલા માણા. બોલતોય નથી, ઊભો ના થતો કાંઈ નહીં, પણ મોઢામાંથી તો બોલ. તો પીડ્યો કે ઓલું ભેહું જો આખો દી પાણીમાં પડ્યું રહીએ, એટલું આરહુડ્યું છે કે પાણીમાં પડ્યું રહીએ ને પાણી ન પીએ, ઘીરે આવીને પીએ. હવે એના દૂધ અમે પીએ છીએ. કેટલી આળહ હશે એ કલ્પના કરો. પણ સત્યને માટે માણસે છોડવું પડે છે, આપી દેવું પડે ને. એક બહુ સરસ દાખલો મને ગમે છે, હું કહું છું કે રાજા સાહેબનો વખત ને એક રાજાને એમ થયું કે સાચું કહેવાવાળા કેટલાક છે મારા રાજમાં, સત્ય કહેવાવાળા કેટલા છે? તમે આ ખોટું બોલ્યા બાપુ, આવું કહેવાવાળું કોઈ હોવું જોઈએ ને. એ વખતે મહારાજા નક્કી કરતા કે એના સલાહકાર સાચા હોવા જોઈએ. અને તમે જુઓ, જેના સલાહકાર સાચા હોય ને એના જીવનના ફળ બહુ મીઠા હોય. હો, તમે જોજો, કેળા છે ને એના પાંદડા બહુ મોટા છે એટલે એના ફળ મીઠા છે. આંબલીના કાયતરાના પાંદડા ઝીણા ઝીણા એટલે ફળ ખાટા. જેના સલાહકાર નાના હૃદયના હોય ને એના ફળ ખાટા હોય, અને જેના સલાહકાર વિશાળ દિલના હોય ને એના ફળ બહુ મીઠા હોય. ગાયકવાડ સરકારનો દાખલો જુઓ ને. ગાયકવાડ સરકાર પોતે ઘોડે ચડી અને નીકળ્યા, અને એની યાર એનો સલાહકાર હતો, 2 ઘોડેસવાર નીકળ્યા હો. વગડામાંથી નીકળવું. એક બાઈ છાણા વીણીને ઊભી હતી કેળાને કાંઠે, કે કોક આવે તો છાણનો હુંડલો ચડાવે. હવે ગાયકવાડ સરકારને ત્યાંથી નીકળવું, અને એ બાઈને કેવું, એ ઓળખે નહીં ગાયકવાડ સરકાર છે. પૂછ્યું, એ ભાઈ મને છાણાનો હુંડલો ચડાવો. ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતર્યા. સાહેબ, આ વડોદરાનો ઇતિહાસ છે. નીચે ઉતર્યા, હુંડલો ચડાવ્યો, પાછા ઘોડેસવારી કરી. તો એનો સલાહકાર દાંત મીંડો કાઢવા, પણ દાંત એવો મીંડો કાઢવા કે એ ગાયકવાડ સરકારને શંકા પડી, કેમ તને દાંત આવે? કે ના બાબુ, મને આ વસ્તુ. તો કે નહીં, મને વાત કરે. હું ગાયકવાડ સરકાર હેઠો ઉતરીને હુંડલો છાણનો ચડાવ્યો, એમાં મારી નાનમ લાગી, એમાં તને દાંત આવે? કે ના. તો સાચું કે? સાચું કહું બાપુ? તો હા, તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમારે તો હુંડલા ઉતારાય એના. તમે તો ગાયકવાડ સરકાર છો,
તમે એની ગરીબાઈ હાવ માથે મૂકો છો ઉપાડીને, એના કરતાં તમે હુંડલાને ઠેબુ મારી હગો. ધારો તો કે વિધવા બાઈના છોકરા મોટા ન થાય ત્યાં સુધી રાજ બધો ખર્ચો આપશે. અને ખરેખર એને હુકમ કર્યો કે બાઈ વિધવા છે, એના બાળકો મોટા થઈ જાય ત્યાં સુધી તમામ ખર્ચ રાજ આપશે. તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામલા કે છે ને આપણે, હે ધીંગાને આપસ ધાન રાકાથી રૂઠો ફરે, પણ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામલા. સાચું કહેવા વાળો જોઈ ભાઈઓ, એ રાજાને એમ થયું મને સાચું કહેવા વાળા છે કે નહીં. એટલે 15 જણા બેઠા હતા ને વૈશમાં ખુરશી નાખીને પોતે બેઠા, ને બપોરના ટાણે હુરજનાળ માથે ચડ્યા. તે હુરજનાળ સામું જોઈને કે સૂરજનાળમાં મને રામદેવ પીર દેખાય, જોવો તા. તો થયા એક પછી એક ઊભા. હા બાપુ ઈ રહ્યા, લીલો નેજો રણુજાના રાય જ છે, બે જાઓ તમે જોવો તા. બીજો હા બાપુ ઈ રહ્યો, હાથમાં ભાલું, ઈ રણુજાના રાય રહ્યા, ચોખ્ખું દેખાય. અને તમને થોડું ખોટું દેખાય કે બાપુ, તમને તો દેખાય ને, આ રણુજાના રાય છે, બે જાઓ. ત્રીજાને કે તમે જોવો તા. હા બાપુ ઈ રહ્યા, ઘોડાના ચારે પગ ધોળા, રણુજાના રાય છે. મેં એવું સાંભળ્યું છે મિત્રો, 15માંથી 14 જણાએ કીધું, પણ 15માનો વારો આવ્યો ને, યુવાન હતો સૌરાષ્ટ્રનો, બાપની નોકરી મળી હતી રાજા સાહેબમાં, પટ્ટો જેને કહેવાય. બાપનો પટ્ટો મળ્યો તો, નોકરી કરતો હતો ખુમારીથી. એને કીધું કે મને સૂરજનારાયણ દેખાય, એમાં બીજું કાંઈ દેખાતું નથી. એ જ ક્ષણે સહજ રીતે યુવાન બોલી ગયો, સૂરજનારાયણ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. ત્યાં તો ઓલા 14 ઉપડ્યા, અમને દેખાય, બાપુને દેખાય, તને નથી દેખાતું ખોટારા, તું મરે ક્યાંય, અમને મારે ક્યાં, કે ભાઈ નથી દેખાતું મને. એ વખતના રાજાએ આકરા શબ્દમાં કીધું, જમાદાર જરા સારી રીતે જુઓ, મને દેખાય, આ 14 જણાને દેખાય, તમને નથી દેખાતું. અને એ વખતે યુવાન બોલ્યો છે, બાપુ હું તો યુવાન માણસ છું, આ 14ને તો અવસ્થા આંબી ગઈ છે, એને નેજા માંડવા પડે, આંખું ખેંચવી પડે. મને ચોખ્ખું દેખાય છે સૂરજનારાયણ, એમાં મને નથી કાંઈ રામદેવ પીર દેખાતા, નથી બીજું કાંઈ દેખાતું. એમાં 14માંથી એક જણો બોલ્યો, બાપુ આનો બાપે આવો ખુશરો હતો, જોયું એના એ દીકરા એવા જ હોય ને, લ્યો નકર તમને દેખાય, અમને દેખાય, એને નથી ખોટારાને દેખાતું. એ બાપના સામે વાત ગઈ અને યુવાનના રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા. અને કમરમાંથી પટ્ટો છોડીને દરબારને કીધું કે લે દરબાર, તારી નોકરી મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ. હે કે મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ, ગરીબ ગુજરાન કરી મારી જિંદગી ગુજારીશ, તારા અનાજ ઉપર હું જીવું છું, તારો પટ્ટો મેં બાંધ્યો છે, તને હું સત્ય ચોક્કસ કહેવાનો, મને રામદેવ પીર નથી દેખાતા, નથી દેખાતા, નથી દેખાતા. અને દરબારે એ વખતના રાજાએ કીધું, જમાદાર આ પટ્ટો બાંધી લ્યો અને 14ના પટ્ટા ખેંચી લ્યો અટાણે ને અટાણે. હે કે આ 14ના પટ્ટા ખેંચી લ્યો અટાણે ને અટાણે, આમ જ કઢી સટાવે અમારા હુડ કાઢ્યા છે. હે બાપુને દેખાય, અમને દેખાય. બુદ્ધના શિષ્યો ભિક્ષા લેવા જતા ને, એમાં બધેથી એકમાં એક ડોશી આકરી ભિક્ષા આપી, બોલો કે તમને હું એક વસ્તુ દઉં પણ તમે બધા હપીને ભાગ પાડીને ખાવ તો. એટલે એક મીઠાની સપટી ભરીને કીધું કે લ્યો આ નિમક, બધાએ ભાગે પડતું ખાઈજો. ભગવાન બુદ્ધને જઈને કીધું કે એક ડોહીએ મીઠાની સપટી આપી ભિક્ષામાં, તો કે હા બધાએ ભાગે પડતું ખાવાનું કીધું, કે ડાળ કરો ને એમાં નાખી દો ને એટલે બધાને ભાગે પડતું આવી જાય. હે એમ બધે ભાગે પડતું જો કામ તે ભગવાન કૃષ્ણ ગોવર્ધન તોડ્યો, બહુ સાચી વાત છે, પણ દરેક ગોવાળીએ લાકડીના ટેકા કર્યા હતા, ત્યાં ગોવર્ધન તૂટ્યો હતો. એમાં આવું સારું કામ થાય, એમાં આપણા મોંઘેરા મહેમાનો યોગદાન તો પુષ્કળ આપે, એમાં આપણે પણ કંઈક યોગદાન એમાં આપીએ તો આપણને મજા આવે, આપણે આપવાની મજા, એમ આમ 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 અંદરથી ઉમળકો આવે, મેં કંઈક આપ્યું એમ, એ અંદરથી આવે છે ને, આપવું એ અંદરથી આવે છે ને. હે પણ આપણી તબિયત બગડી એટલે બધું બગડી ગયું. જો આપણે જમવા બેસીએ ને એટલે રોટલા ખાતા જાણે ખોળના બટકા ખાતા એવું લાગ્યા કરે, કારણ કે અંદર તબિયત બગડી ગઈ, આખું ઘર રોટલા જ ખાઈ ન કરે. રોટલી ખાતા જાણે પગરખાને હખતરી ખાતા હોય એવું લાગ્યા કરે, બોલો ખીચડી ખાતા જાણે ગોદડું સાવતા હોય એવું લાગ્યા કરે, કારણ કે અંદર બગડ્યું એટલે બહાર બગડ્યું. એમ અંદરની દુનિયા મને તમને સંતોષ થાય એટલા ખાતર મને ગાંગાભાઈ કીધું. ગાંગાભાઈ ને એક મને મળવા હું પહેલી વાર મળ્યો, મને એક સંકલ્પ એને મેગેઝિન આપ્યું, દર 2 મહિને બહાર પાડે છે. સંકલ્પમાં ખરેખર બહુ સાહિત્ય સભર એક ગામના પરિચય આપે છે. હા હું રાજી છું, હું સાહિત્ય, હું આ સ્ટેજ ઉપરથી કહું છું, ખોટા વખાણ કરીએ તો અમને પાપ લાગે,
પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે, એટલે આપને કહું છું. એમ સુંદર મેગેઝિન બહાર પાડે છે, વાંચવા જેવું સાહિત્ય સભર. એક ગામડાનો, હમણાં હનુમાનગઢનો પરિચય હતો, એક બરડાનું ગામ લે, એ તમારા ગામનો એ પરિચય આખા મેગેઝિનમાં આવી જાય કે ગામ બળે જ ગામ, તો ગામ શું એનો પરિચય બધું આવી જાય. એને મને કીધું છે કે આ સ્કૂલને માટે બધાને આપણે અહીં પેટી ઉપર આવશે, એ અમે તો આ સંસ્થામાં જ આપવાના છીએ. ઉદાર હાથે આપ એમાં આપજો એવી પ્રાર્થના સાથે. ઇન્ટરવ્યુને હજી વાર છે, આપણે ઇન્ટરવ્યુ પછી પાડશું, પણ એક શિક્ષકની ભાષા કંઈક જુદી હોય. શિક્ષકની ભાષા જુદી હોય, વર્તાઈ જાય શિક્ષક હોય એટલે. મેં એક જણાને પૂછ્યું, મેં કીધું મોરબીની બસ કેટલા વાગે જાય? એટલે મને કે 2 ને 25, 30 ને 35 પણ હોઈ શકે હો. એટલે મને એમ થયું કે આ શિક્ષક છે, આ એટલું લાંબુ કરે. એક ભાઈને મારે ભૂલમાં પૂછાઈ ગયું, મેં તમે શેમાં નોકરી કરો? મને કે એશિયા ખંડના પૂર્વ ગોળાર્ધમાં ભારત નામનો દેશ છે, એના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજા ગામે મને કે હું આસિસ્ટન્ટ શિક્ષક છું. એની ભાષા જ એવી લાગે, મજા આવે, જુદી જ પડે આખી. કેમ છો? મજામાં, આનંદમાં, એમ બોલે. મેં એક શિક્ષકને સાહેબ હતા ને, એને કીધું માફ કરે, આમાં તો બધાયનું આવે, જો કે આમાં તો બધાયનું આવે ને. એક જણો ડૉક્ટર પાસે ગયો, સાહેબ મને કબજિયાત બહુ છે, તો આલ્યો આ દવા, તમને જુલાબ લાગશે. બીજે દી આવ્યો, મને અસર ન થઈ. નહીં તો ના, આલ્યો આકરી ગોળી, જુલાબ લાગશે. ત્રીજે દી આવ્યો, સાહેબ મને અસર ન થઈ. નહીં તો ના, આલ્યો ગોળી, હવે તો ઢોર નહીં લાગે. ચોથે દી આવ્યો, મને અસર ન થઈ. ન થઈ તમને અસર એની ગોળી નહીં? તો ના, ડૉક્ટર કે તમે શું ધંધો કરો? તો કે કલાકાર છું. લોક સાહિત્યના, ડાયરાના, હા કલાકાર છું. અરે કે વહેલી વાત કરો, બરામણા આલ્યો 25 રૂપિયા, લોજમાં જમિયાવો, પેટમાં કાંઈ નથી, શેના જુલાબ લાગે? હાવ ભૂખે પેટે રાડું નાખી છે, જુલાબ લાગે છે ના. એટલે આમાં તો બધાયનું આવે, અમારું આવે. એમ એક ડૉક્ટર એક જગ્યાએ ઇન્જેક્શન દેવા ગયા, એટલે ડૉક્ટરને ઓલો દર્દી કે સાહેબ મને ઇન્જેક્શન દો, હું નહીં ખમી શકું કે મારો હાથ એટલો બધો હલવો તને ખબર નહીં પડે. ઇન્જેક્શન દઈને ડૉક્ટરે પૂછ્યું, જો ખબર પડી? તો ના સાહેબ તમે જાણે દીધું જ નથી, જોવે તો ઓશિકામ ભરાવીને બેઠો હતો. તો કે 20 રૂપિયા વિઝિટ લાવો લ્યો. એટલે કે ઓશિકામ દીધું તો દો દો. એક ગામમાં ડૉક્ટર ગયા, મારે દવાખાનું કરવું. એટલે સરપંચ કે અમારા ગામમાં કોઈ માંદું નથી પડતું, કે આવું હાંડા જેવું ગામનું કોઈ માંદું ન પડે? તો નહીં, હું 25 વર્ષથી આ સરપંચ છું, કોઈ માંદું નથી પડ્યું. તાન નામ નીકળી બજારમાં, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ડૉક્ટર કે કેવું ખોટું બોલો છો? આ બીમાર પડ્યા વિના, માંદા પડ્યા વિના મરી ગયો? તો કે ડૉક્ટર હતો, હાયલું નહીં ભૂખે મરી ગયો. એમ એક સાહેબને મેં કીધું, શિક્ષક હતા, અને મેં કીધું સાહેબ તમારી પાસે બેટરી છે? મને કે બેટરી આપું જો, આપવી જ જોઈએ, બેટરી તો જોઈએ જ. બહાર નીકળી એટલે બેટરી હાથમાં રાખવી જ જોઈએ. અંધારું હોય, ઠેંચ લાગે, પોદરામાં પગ પડી જાય, બેટરી તો જોઈએ જ. અને હું આપું નહીં, તમે કોઈ દી મારી પાસે માગી છે બેટરી? પહેલી વાર માગી છે, પણ માફ કરજો, સેલ નથી એમાં. ગુણતા ભાગતા બાકી મેલતા, આખો ભવ મેં તો ગાલ્યો છે વટમાં, સુનતનો સરવાળો છે વટમાં, સુનતનો. પણ જેનું દિલ દાતારી ધણું, અને જેની સમરમાં સમર્પણ, પણ વિરમભાઈ વારી જાય. તમે મેર જ્ઞાતિનું ગૌરવ, ગુણતા ભાગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો
વિરુભાઈ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા મેર જ્ઞાતિનું ગૌરવ છે. જેની સમજણ, જેનું સમજણ પૂર્વકનું જીવવું એ ખરેખર એક મેર જ્ઞાતિ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ છે. ધન્યવાદ છે, ધન્યવાદ. હું એક ચારણ તરીકે બહુ રાજી થઈ અને તમને ધન્યવાદ આપું છું. હું તો કવિ નથી, નકર હું ઘણું તમારા માટે લખી શકું, કારણ કે હું ગાયક છું. જનની જન તો ભક્ત જન છે, દાતાર કા સુરવીર, પણ તમે જોજો કા ભક્ત જન છે, કા સુરવીર, કા દાતાર. હવે તમે સમજી લેજો, દાતાર હોય, સુરવીરે હોય અને ભક્ત હોય, ભક્ત હોય, દાતારે હોય, સુરવીરે હોય. એ ત્રણેય એક જ ઘડી એક વસ્તુ હોય તો આ ત્રણેય હોય. પણ જનની જન તો ભક્ત જન છે, અને કા દાતાર કા સુરવીર, પણ નહીતર રે જે વાજણી એ તારું મત રે ગુમાવીશનું. ગુણતા ભાગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાયો છે વટમાં, સુનતનો સરવાળો છે વટમાં, સુનતનો સરવાળો છે વટમાં, સુનતનો. ગુણતા ભાગતા બાકી મેલતા, આખો ભવ મેં ગાયો, પણ છેવટમાં સુનતણો સરવાળો. જો આ ન હોય, સમજણી ન હોય, દાતારી ન હોય, સુરવીરતા ન હોય, ભક્તિ ન હોય, સમર્પણ ન હોય, તો બસ શૂન્યતણો સરવાળો. જીવતર જીવે તો શું, ન જીવે તો શું. એટલે કાગ એમ કહે છે કે ચોટલા વાળીને પૂછ્યું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો. ચોટલા વાળીને અમે પૂછ્યું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો. તો એને શું કીધું? ઓલા મૂછું મરડતા એ મર્દોને પૂછજો, કેમ બનો તું મૂછાળો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં, સુનતણો સરવાળો. અને ગુણિયાલ જીવન ગાય, પણ મેર જ્ઞાતિ નો આ મોરલો એ જોને કડાયલ કેવાય. અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર પરમેશ્વરી, હું ચારણ તરીકે તને એક પ્રાર્થના કરું છું કે આ અમારા સુગ્ન દાતારો જે બધાય છે, જે વતનને માટે જે અનેક રીતે સહાય રૂપ થયા છે, એને બધાના જીવનમાં રિદ્ધિ દે રિદ્ધિ દે કષ્ટ
અને એમાં મારો ગઢનો ગિરનાર પણ જેના વજડા હે ઝડપીએ એના નમના નરમીના એ વિધાન્ય ધરાતો રથબલી અમણી રતન પાકતા આવા રતન પાકતા આવા રખવાલા કરે એવી ધન્ય ધરા પર રાય
ઘરમાં ગનગાયો ચંદન લારી કોને છુપે નહીં અને પ્રીત છુપે પ્રીત બચાયો કવિ ગન કહે સુશાપ ભરે ભાગ્ય છુપે નહીં ભભૂત લગાયો ભાગ્ય છુપે નહીં ભભૂત લગાયો ફક્ત 10-15 મિનિટનો ઇન્ટરવલ અને બાદ કાઉન્ટરની ચાની વ્યવસ્થા રાખી છે એટલે આપ આપની જગ્યાએથી ત્યાં ચા પાણીની વ્યવસ્થા જે વ્યવસ્થાપકોએ કરી છે ત્યાં જઈ અને પાછી આપની જગ્યા લઈ લ્યો. આપણે તો આ સૌરાષ્ટ્રમાં મજીરાવાળા બહુ વગાડે એટલે આપણે બહુ માયતમ ન હોય, પણ મુંબઈ મદ્રાસ કલકત્તામાં મજીરા વગાડે ને તો એના તો આમ ચોકલા અને પોટા જે મોઢા ફાટ્યા રહ્યો. એક જણે મને મદ્રાસમાં કીધું, મને કે તમારા મજીરાવાળા હામું મને કે હું હાવ જોયા જ કર્યો. મેં કાં? મને કે મને એમ થતું હતું કંઈ માથામાં લાગે કંઈ લાગે પણ મને કે લાગવા ન દીધું એણે. અરે મેં કીધું એમ લાગવા દઈએ તો એવડા ક્યાં થયા હોય ને, તો રોજનું થયું. આ પણ એક મજીરા છે, એક જબરું પાસું છે સૌરાષ્ટ્રનું. 5-5 રૂપિયા બહારના એક કલા છે ને, કલા એક કુદરતની દેન છે. सामान्य रीते बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं, जान मुर्दा दिलों में डाल जम हम काव सुधा धारा बरसाते हैं. नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समा तो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. तारा न जाए न चंद्र जाए, चंद्र न जाए ने सूर्य नाम रवि जाए, रवि नो जाए ने कवि मेघाणी काक के दाद के को कवि जाए, कवि नो जाए ने पासा को अनुभवी जाए. अनुभवी ने कोठा हुजबू होय. हाँ, ગામડાના મહેમાન અમેરિકાના મહેમાન આવ્યા ને પાળિયાના સંશોધન કરવા માટે, તો પાળિયા જોવા માટે નીકળ્યા. એટલે ખેતરનો ખાંભો હોય ને, દડી ખાંભો, એટલે ઓલું ઇંગ્લિશમાં બોલ્યો ધીસ ઇઝ પાળિયો, એમ કે આ પાળિયો છે. તો ગામડાના બાપા કે ના એ પાળિયો નથી, પણ એને ખેહવી એટલે ત્યાં થાય પાળિયો છે નહીં, એને ખેવો એટલે ત્યાં થાય. પણ પ્રદેશના માણસો જે છે એ જે વસ્તુ પકડી રાખે એનું પરિણામ લઈ શકે. આપણે ત્યાં એવી પ્રથા નથી. આપણે ત્યાં એમાં ઉણા ઉતરીએ. આપણે એ માણસ પકડે. ઇંગ્લિશ અમેરિકાના મહેમાન ગીરમાં સંશોધન કરવા માટે આવ્યા અને માલધારીઓ શીખવાડી દીધું કોક એક તમે ભૂખ્યા થયા એટલે આમ કરજો. એટલે નેહડામાં જઈને ભૂખ્યા થયા, આમ કર્યું, કારણ કે એ શીખી જાય તરત જ. એક રાજા સાહેબ, એક રાજાએ એના કુંવરને ઇંગ્લિશ શીખવા માટે અંગ્રેજ રાખ્યો હતો. હા, કુંવર તો ઇંગ્લિશ ન શીખ્યા, પણ ઓલો ગુજરાતી શીખી ગયો. ડાયરા ભરો, કહુંબા કરો, રોટલા કઢો. કુંવર કૂતરા ઉડદાવતા જ રહ્યા. એ પકડી લઈએ એટલે ભૂખ્યા થયા ને નેહડામાં જઈને આમ કર્યું એટલે માલધારી
બાઈ હોતી રોટલા થાળી થાળી જેવા ઘડીને સંભારો શાક ને બધું મૂકીને દીધું. સંભારો શાક ને માખણ ને એ બધું ખાઈ ગયા અને રોટલાની ડીશું સમજીને ઘા કરી નાખી. ડીશ કરીને બોલો મુદાનો ઘા કરી નાખ્યો આખો. પણ કોઠા સુધી જેને કહેવાય ને ગામડાના માણસોમાં ભણ્યા ન હોય પણ ગણ્યા બહુ હોય. હા, વાવાઝોડું ઉપડ્યું ને પછી મેં એક ગામડામાં એક બાપાને પૂછ્યું મેં કેવું નુકસાન થયું વાવાઝોડા. દાંત મીંડા કાઢવા બોલો રીતસરા માંગરોળ પાસે ગામડામાં મારો પ્રોગ્રામ હતો. તો મેં કીધું કેમ તમને નુકસાનીનું પૂછ્યું, તમને કેમ દાંત આવે છે વાવાઝોડાની નુકસાનીનું પૂછ્યું હું તમને. મને કે ભીખુદાનભાઈ દરિયાના વાવાઝોડા હું નડતા હતા, ઘરના બંધ થઈ જાય તો આ ઘરમાંથી જે ઉપડે ને રહોડામાંથી રમરમાટી બોલતા આવે બાપ દીકરાના હાહુ ના, આ બહુ નુકસાન કરે. અને દરિયાના વાવાઝોડા તો વર્ષે 2 વર્ષે 3 વર્ષે ઉપડે, આ તો દીમાં 3 વાર ઉપડે છે. બોલો આ કોઠા હુસ જેની કહેવાય. દુકાળમાં એક મેં બાપાને પૂછ્યું ગામડામાં, મેં કીધું બાપા મોલ ઉજરી ગયો, મને કે ઉજરી ગયો ને પાછો ગુજરી ગયો. તો મેં કીધું ખેતરમાં શું કરો, મને કે કસરત કરીએ છીએ, હાલો કરવી હોય તો. મેં કીધું આ ભેં શું દે, મને કે બાંધવા દે, ભેં હું તમારું કપાર દઈએ. પણ મેં કીધું તમે ભેંને શું દો, મને કે અમે ઉભવા દઈએ. મેં કીધું સરકાર કાંઈ દે, મને કે નોટિસો દે. સરકાર બીજું શું દે, નોટિસો દે ભાઈઓ. એટલે આમાં તો બધાને મજા આવે. ગાંધીજીની આંખમાંથી આંસુ પડતા કવિ દાદની રચના સંભળાવવા આપણને આનંદ આવશે. પછીની રચનાઓ તો આપણે સામે રજૂ કરી છે. પણ બીજી વાત તો એ છે, એક મને ઉલટ આવે છે, મને યાદી મળી છે કે પૂજ્ય માતુશ્રી માલીબેનના એક નામ ઉપર એમના દીકરાએ વજુભાઈએ જે 12 લાખ વાપરી અને આ સ્કૂલ બનાવી. ધન્ય છે, ધન્ય છે, લાખો ધન્ય છે તમને. માને માટે શું એ માનો રાજીપો હોય છે. મા તો મા છે, એની આપણે આગળ ઉપર વાતો કરશું. અને બીજું જે પ્રદેશના યુવાનો જે આપણે ગલ્લો રાખીએ ઘરમાં, એમાં બચત કરી અને જે કેટલો રૂપિયો મેળવી અને વતનને માટે એને આપ્યો છે, એ યુવાન મિત્રોને પણ લાખ લાખ ધન્યવાદ આપું છું. ખરેખર આપું છું. કરવું જોઈએ, કરવું હોય તો માણા કરી શકે, બાકી કાંઈ ન કરી શકે. અહીં તો ગલામાંથી કાઢી જાય છે, હરિયું ભરાવીને. આ શીખવું જોઈએ આપણે, પરદેશમાંથી શીખવું જોઈએ કે આપણી જે કાંઈ કમાણી હોય એમાંથી થોડા ઘણા પૈસા રાખીને પણ આપણે કરીએ તો સમાજને માટે, ગામને માટે કેટલું કામ લાગે. વિચાર કરો બાપા. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ કવિતાઓ જે હું તમારા સામે રજૂ કરું, કવિદાદ છે, મેઘાણી છે, કાગ છે, એ સુંદર કવિતાઓ. રોજ બોલીએ તોય મજા આવે, આપણને રોજ ગાઈએ તોય મજા આવે, કારણ એમાં પ્રાણ છે. નહીતર ઘણા કવિતાઓ લખે છે ને આથમી જાય ને ગાય ને પાછા ભૂલાઈ જાય. હા, એક જણા મને કીધું તું, મને કે કવિતા સંભળાવું મારી લખેલી. મેં સંભળાવો. મને કે મારે સીમને સેઢે ઉગ્યો સોબતનો સોડવો, મારે ઓરડે ઉજાગરાના ફૂલ, મારે કોને કેવું. મેં તારા બાપને કે, એ અમને હું કામ કે તું લેવા દેવા વિનાનો. આ કવિતા કહેવાય કે આ કઠણાઈ કહેવાય? હે, મારું નામ કવિ જર્મન છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં એક હાંધો છે, એ જ મારે મને વાંધો છે. એટલે હાંધા બાંધા મૂકી દે ને ક્યાંક ધંધે સડી જા. અમારે જુનાગઢની સરકારી હોસ્પિટલના ફૂટપાથ ઉપર પોપટના પાંજરા રાખીને જ્યોતિષું બેઠા હોય. ગામડાના માણસ આવે ને એની પાસે પોપટમાં ચીઠીઓ ખેંચાવે. બોલો, આવા ધંધા શરૂ કર્યા. એક જણો બપોર સુધી બેઠો, કોઈ ઘરાક ના આવ્યું એટલે પોતે પોપટમાં ચીઠી ખેંચાવી એમ. અને એમાં એમ લખ્યું હતું કે જાકુબના ધંધા મૂકી દે ને કે આ ખારે ધંધે સડી જાય. અને પછી પોપટ વેચવા નીકળ્યો. લ્યો કોઈ પોપટ, લ્યો કોઈ પોપટ. એક જણો કે શું ભાવ રાખ્યો પોપટનો? 50 રૂપિયા. તો 50 રૂપિયા પોપટના હોય? તો કે 2 પગે દોરી બાંધી જોઈ. તો કે હા, એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે અને બીજી દોરી ખેંચો એટલે રાધેશ્યામ બોલે. ઓલો કે 2 ભેળી ખેંચીએ તો પોપટ કે તારો બાપ પડે.
બોલો પોપટને બોલવું પડ્યું, પોપટને બોલવું પડ્યું. કાનજીભાઈ ફરીમાં આવ્યા, કાનજી ફૂટા બરડો છે ને. કાનજીભાઈ શરૂઆત આમ કરતા હો. વિધેલા વિદાય વિદા વનમાં ફરે, તારું જંતર વગાડ, મારું જીવતા આત્મો ઠરે. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, જેને વેલે મેલડી એના દર દુખ જાય. આ કાનજીભાઈ હેરમાં આવ્યા, કારણ કે બરડો એનો પ્રિય પ્રદેશ. કહેવાનો મારો અર્થ કવિતા છે, મને તમને સંસ્કૃતિ તરફ જે કવિતા લઈ જતી હોય. ગાંધીજીની આંખના આંસુ જોઈ કવિ દાદ એને પ્રશ્ન કરે છે. સાંભળજો, બહુ સરસ. કે ગાંધીજી આજ તારે એ બારને બેઠો, એટલું આજ તું બતાવે આ દેશમાં, કેદી હવે રામ રાજ આવે, આવે રે કેદી હવે રામ રાજ આવે. કવિ દાદની આ કવિતા છે કે ગાંધીજી આજ તારે બારણે બેઠો, એટલું આજ બતાવે આ દેશમાં, કેદી હવે રામ રાજ આવે. પેલી કડી સાંભળજો. દેવને પૂજવા દિવેલ મળે નહીં, ખાંડ તો ક્યાંથી ખવરાવે. એક સરપંચને કોઈ કીધું કે હનુમાનજીની ડેરી છે એની જાલી તૂટી ગઈ, રિપેર કરાવી લ્યો ને. તો હવે ક્યાં કોઈ તેલ સડાવે, એ કૂતરાની બીક લાગે આપણને. આહા, કૂપનની દુકાને એટલી બધી લાઈનો, ઘણા તો કૂપનની વસ્તુ લેવા જાય જાણે ધીંગાણે જતો એમ લાગે હો. હા, થેલા ને થેલિયું, ડબલા ને ડુબલિયું બધું લઈ નીકળ્યો. તેને પત્ની બંગડી કાઢીને ખીલીએ ટાંગી દીધી. એ કે કાં તો કે તમે પાછા આવશો તો પહેરી લે એમ. પણ ગીરદીમાં ગુદરી ગયા તો એ વારા નથી આવ્યા. ત્યાં એ સસ્તા અને અનાજની દુકાને એટલી બધી ગીરદી, એટલી બધી લાઈન, એક જણો વશમાં પડ્યો તો ડબલા ડુબલી મારીને બારો કાઢ્યો. નહીં કરે બારો. બીજી વાર એક જણો કર્યો તો બીજી વાર માર્યો. ત્રીજી વાર મારવાની તૈયારી કરી તો ઓલો છેટો ઊભો કે હવે તમે મને મારશો તો દુકાન નહીં ઉઘાડું. એટલે આને તો જવા દો, આ તો દુકાન વાળો છે બિચારો. દુકાન ખોલીને કીધું રામજી પ્રેમજી, એટલે જેનું નામ હતું એ ઊભો થયો. મારું નામ. વાસણ લાવો તેલ લેવા માટે. તો કે કાનમાં નાખી દો, હબાકા બંધ થઈ જાય. તમારા તેલે હવે શાક ન થાય. એક જણો દિવાલમાં વાહો ગહતો હતો. દિવાલમાં કોકે પૂછ્યું કે દિવાલમાં વાહો કાં ગઈ? તો કે વાહ થયો મને. પણ ત્યાં વાહ થયો તો ત્યાં દિવાલમાં વાહો કામ ઘસ્યો? તો કે છે ને સરકારી ગોડામ છે ને એમાં ઘાસલેટ છે, આમ તો મળે એમ નથી, પણ દિવાલમાં ઘઉં ફેર પડે તો એમ. અહીં ટ્યુબલાઇટ મોડી થાય પણ આમ તો વાંધો નથી, થાય છે.